પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું મહત્વ દિવસે અને દિવસે વધી રહ્યું છે। એટલા માટે જ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। વડોદરા જિલ્લા સાથે સાથે આપણું રાજ્ય અને આપણો દેશ પણ પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર થઈ રહ્યો છે। એવી જ રીતે આજે આપણે વાત કરીશું ખેડૂત અનિલભાઈ રબારીની કે જેઓ પ્રાકૃતિક ખેતી કરીને અલગ અલગ પાકોનું વાવેતર કરીને તેમાંથી હાલમાં સારો નફો મેળવી રહ્યા છે। મારું નામ અનિલભાઈ રબારી, ગામ છત્રાલ। અને આજે અમારા કપાસ જોવા માટે આવ્યા છે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી। આ કપાસ મેં પ્રાકૃતિક કરેલ છે, એની અંદર પહેલાં રાસાયણિક કરતો હતો, અત્યારે પ્રાકૃતિક ખેતી કરું છું। 5 વર્ષથી પ્રાકૃતિક કરું છું તો મને રાસાયણિક કરતાં પ્રાકૃતિકમાં બહુ ઘણો ફાયદો થયો છે। કારણ કે પહેલો તો 4 વીઘા કપાસ કર્યો છે, એની અંદર આ અલ્લા છે રાસાયણિક ખાતર વાપરો, દવા છંટકાવ, એમાં 50,000 રૂપિયા જેવો ખર્ચો આવતો હતો। અત્યારે પ્રાકૃતિક ખેતી કરું છું તે એની અંદર 0% ખર્ચો, એટલે એ 50,000 રૂપિયા તો મારા ચોખ્ખા પ્રોફિટ થઈ ગયા છે। એમાં કપાસની હાઇટ, પ્રાકૃતિક ખેતીમાં હાઇટ, બોડી, માલ વજનવાળો, ક્વોલિટી કપાસની। અને જ્યારે પેલી રાસાયણિક ખેતી કરતો ત્યારે જમીન બગડે, એના હિસાબે કપાસની હાઇટ નોણી રહે, દવા મારું તો જ હાઇટ વધે, બાકી હાઇટ વધે ના। ખાતર નાખે તો જ હાઇટ વધે, બાકી તો જે પોઝિશનમાં હોય એવો નહીં વધે। પ્રાકૃતિક ખેતી કરવાથી ગાયનું જે જીવામૃત, ઘન જીવામૃત વાપરવાનું, છાણ ને જે હોય તે ઓર્ગેનિક પેલું આપણે પ્રાકૃતિક કરીએ, આપણે ઘન જીવામૃત ઉપર છંટકાવેલું જમીનમાં આલું, એ રીતે પાણીમાં છોડું છું। એ રીતે આ કપાસ કર્યો છે, અત્યારે બહુ સરસ કપાસ છે અને સારું ઉત્પાદન મળે છે। મેં ગુલાબની ખેતી કરું છું, ઘઉં પણ બનાવું છું, પ્રાકૃતિક ઘઉં બનાવું છું, ગુલાબ એ પ્રાકૃતિક છે આપણા। અને અત્યારે ચાલુ સામે તો આપણે પ્લાનિંગ કર્યું છે મેં કે પેલું પોક સેન્ટરવાળા ઓની વેચે છે તે પણ પ્રાકૃતિક બનાવવાનું છું અંગાર, એટલે અત્યારે બનાવવાનું છે। ને અત્યારે બીજી કે તુવેરો ઘર માટે હોય, તુવેરો 2-4 મેં બનાવ્યા જ છે, એટલે એની અંદર સારું જ છે। જો એ આ તો કમ્પ્લીટ સારું છે તો આવતી સાલ મેં બીજું એક વીંગું પ્રાકૃતિક તુવેરો બનાવવાનો જ છું। મેં કાં તો આજુબાજુ ગામવાળા છૂટક વેચાણ કરીશ, તો મેં તો ખાઉં પણ શુદ્ધ ખાવાનું બીજા પણ ખેડૂતો ખાય। અનિલભાઈ રબારી હાલ 20 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને હાલમાં 6 વીઘા જમીનમાં તેઓ પાસે કપાસ તેમજ ગુલાબની પણ ખેતી છે।